નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય બોલો નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય બોલો નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય મહાદેવ સમાધિમાંથી જઈ ગયા છે. દેવોનું સ્વાગત કર્યું. પધારો. હે દેવો, તમારું શું કાર્ય કરું? વિષ્ણુ બ્રહ્મા દેવો કહેવા લાગ્યા, હે મહાદેવ, આ તારક પુત્રો જે છે એનો ત્રાસ વધી ગયો છે. આપણા હિન્દુ ધર્મમાં લખેલું છે અતિ સર્વત્ર વર્જિત. અતિ કાંઈ પણ સારું નહીં. અતિ ખુશી હારી નહીં, અતિ દુઃખ હારું નહીં, અતિ પૈસો હારો નહીં, અતિ ખાવું હારું નહીં, અતિ હોવું હારું નહીં, અતિ મૈથુન કરવું સારું નહીં, અતિ રખડવું સારું નહીં. અતિ સર્વત્ર વર્જિત. આ લોકોનો ત્રાસ વધી ગયો. આપ કંઈક કરો, એને મારો. આમ લખ્યું છે, મારો એને. મહાદેવ કહે, દેવોને હું નહીં મારી શકું, પણ તમે વરદાન આપ્યું છે, બધી વાત સાચી, પણ તમને કહી દઉં કે હું એને મારી શકીશ નહીં. દેવોએ કહ્યું, કેમ પ્રભુ? તો કે એનું એક જ કારણ છે કે એને ઘેરે 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 મારી પૂજા થઈ રહી છે. એને હું કેમ મારું? મહાદેવ કહે, જે મારી પૂજા કરે છે એને હું મારું? અસંભવ, અશક્ય. બ્રહ્માજી કહે, તો એક કામ કરો, એવો ઉપાય બતાવો, કારણ કે તમારા સિવાય તો અમરવાનો જ નથી. મહાદેવ કહે, એક ઉપાય છે. શું? આ રાક્ષસોને ધર્મથી ભ્રષ્ટ કરી નાખો. મારું નામ લેતા ભૂલી જાય ને એવું કરો. બ્રહ્મા કહે, કોણ કરે? મહાદેવ કહે, આ વિષ્ણુ. માયાવી તો વિષ્ણુ છે, માયાપતિ છે. તમામ દેવોએ વિષ્ણુ જ ભગવાનને પ્રાર્થના કરી, એટલે વિષ્ણુ ભગવાને પોતાની માયા રચી આ દૈત્યોને ધર્મથી ભ્રષ્ટ કરવા માટે. સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મ ભયાવહ. કોઈ પણ સંસ્કૃતિને, કોઈ પણ સમાજને કે કોઈ પણ જ્ઞાતિને જો આપણે ભ્રષ્ટ કરવી હોય, એને ખેદાન મેદાન કરવી હોય, તો એના ધર્મનો નાશ કરો. ધર્મ ગયો, માણસનું પતન ચાલુ. એટલે તમે જે કરી રહ્યા છો ને એ કરતા જ રહેજો, કરતા જ રહેજો. હા, તમને જેના ઉપર શ્રદ્ધા છે ને એને છોડતા નહીં બાપ. કારણ કે એ જ તમારું રક્ષણ કરશે.
ધર્મમ રક્ષત રક્ષિતા. ધર્મનું જો આપણે રક્ષણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરશે. ગમે એવી વિકટ પરિસ્થિતિમાં હશું, પણ જો આપણે ધાર્મિક હશું તો આપણને એમાંથી મુક્તિ મળશે. ગીતાજીમાં સ્વયં ભગવાન કૃષ્ણએ કહ્યું, સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મ ભયાવહ. ભગવાન કહે છે, હે અર્જુન, હે પાર્થ, સ્વધર્મે નિધનમ શ્રેયમ, પોતાના ધર્મમાં મરી જવું સારું, પણ હે અર્જુન, બીજાનો ધર્મ છે ને એ લાભદાયક નથી. એટલે આપણે જે રીતે કરીએ ને ધર્મનો આચરણ કરજો. બીજા કોઈ કરે કે ન કરે, આપણા ઘરમાં તો આપણો ધર્મ હોવો જોઈએ. આપણા માતાજીને માનતા હોય, મહાદેવને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, રામને માનતા હોય, જે દેવને માનતા હોય, બધા જ ભગવાન સરખા છે. સવારના ઉઠી એની બાજુમાં બે નાહી ધોઈ અને ચોખ્ખા ઘીનો એક દીપક કરજો અને 2 અગરબત્તી કરજો. હાથ જોડીને એને પગે લાગજો. હે પ્રભુ, હે મારા વાલા, હે ભગવતી, હે ભોળા, અમે તારા શરણે છે. બસ એના ખોળામાં માથું મૂકી દો. પછી જો કાંઈ તકલીફ થાય તો કહેજો. કંઠીઓ ન બદલાવી, હા, ગુરુ ન બદલાવવા. કોઈ ગમે એવા આંબા આંબલી દેખાડે ને, નહીં, આપણે જે છે એ રહેવું. હાલ ચાલ, વાણી, વર્તન ને પહેરવેશમાં ફેરફાર ન થવો જોઈએ બાપ. એટલે વિષ્ણુ ભગવાને આ દૈત્યોને ધર્મ ભ્રષ્ટ કરવા માટે મુંડિયા સ્વામીનું સ્વરૂપ ધારણ કર્યું. જેણે એક સફેદ વસ્ત્ર પહેર્યું છે, માથામાં વાળ નથી, મોઢા આગળ સફેદ કપડું બાંધ્યું છે, એક લાંબી લાકડીમાં, આ બહેનો ઘરમાં પોતા કરે ને એવી લાકડીમાં એ મૂંજ એટલે કે દોરાઓનું બનાવેલું એક વીંજણું રાખ્યું છે અને વારંવાર બોલતા જાય છે, અરણહિત અરણહિત અરણહિત. હાથ જોડી અને આ પુરુષે કહ્યું, હે વિષ્ણુ પરમાત્મા, તમે મને શું કામ પ્રગટ કર્યો છે? કોણ છે? અધર્મ. ભગવાન કહે છે, તારે એક મારું કામ કરવાનું છે. તારે આ તારક પુત્રોના 3 નગરની અંદર જઈ અને અધર્મનો પ્રચાર કરવાનો છે. એને ધર્મમાંથી ભ્રષ્ટ કરવાના છે. ભગવાનની આજ્ઞા થઈ અને પૂંછડી હલાવતો હલાવતો અધર્મ તારકાસુરના નગરની અંદર આવ્યા. પોતાના જેવા બીજા 11 સ્વરૂપ પ્રગટ કર્યા, એને શિષ્ય બનાવ્યા. પૂંછડી હલાવતા જાય, મોઢા આગળ સફેદ રૂમાલ જેવું કપડું બાંધેલું, માથે મુંડન કરેલું અને એક જ જપ કરે, અરિહંત અરિહંત અરિહંત. અરિહંત કોણ છે? વિષ્ણુ. અરિ કેતા શત્રુ, હંત કેતા હણનાર. પોતાના શત્રુને જે મારે છે એનું નામ છે અરિહંત. 5 મકારની રચના કરી. નગરમાં ફરવા લાગ્યા પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં, કોઈએ બોલાવ્યા નહીં.
આ તો મહાદેવના ઉપાસકો હતા. ખૂબ લીલા કરી પણ એનું કાંઈ હાયલું નહીં. એટલે ઉપવનમાં આવી અને આ પુરુષ ચિંતા કરવા લાગ્યો. વિષ્ણુનું આરાધન કર્યું. પ્રભુ, કામ થોડુંક કઠણ છે. શિવ મંદિરમાંથી આ લોકોને બહાર કાઢવા અને એને ધર્મથી ભ્રષ્ટ કરવા મને લાગે છે આમાં મારું કામ નથી. મહાદેવની ઉપાસનામાં તાકાત છે, જેવા તેવા તો અહીંયા હાલે પણ નહીં. વિષ્ણુ ભગવાન કઈ ચિંતા ન કર, ની વ્યવસ્થા હું કરું છું. અને વિષ્ણુ ભગવાને નારદજીનું સ્મરણ કર્યું છે. હાથમાં વીણા વગાડતા નારદજી પધાર્યા. નારાયણ, નારદજી આવ્યા છે. ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 નારાયણ. નારદજી કોઈ સામાન્ય નથી હો. એની આગળ એક વિશેષણ લાગ્યું છે. દેવર્ષિ, દેવોના ઋષિ છે નારદજી. તો દેવોનું કાર્ય કેમ ન કરે? બોલો પ્રભુ, શું આજ્ઞા છે? તારકાસુરના દીકરાઓની તને ખબર છે ને, ત્રણેયની? તો કે હા. મહાદેવનું વરદાન મેળવીને ગર્વિષ્ઠ થયા છે, એને મારવાના છે. નારદજી કે પ્રભુ, એમાં હું શું કરી શકું? તારે એમાં અમને સહાય કરવાની છે. નારદજી કે તૈયાર છો. તમે રૂપ બદલાવીને જાઓ. ત્રિપુર નગરમાં અને 26,000 શ્લોકનું માયાવી શાસ્ત્ર બનાવો. આ જગતમાં જેટલી માયાઓ ફરે છે ને, એ બધાનું એ જે શાસ્ત્ર છે ને, એ નારદજીએ બનાવેલું છે. અને નારદજી પધાર્યા અને નારદજીએ આ બધાને શિષ્ય બનાવ્યા. ત્યાં પેલા હતા એને, જેનું કંઈ હાલતું નહોતું. પેલા કેવા લાગ્યા, દેવર્ષિ બહુ અઘરું છે હો. તો કે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, મારી ઉપર છોડી દો. જુઓ હવે તમે નારદની લીલા. અને નારદજીએ પણ એના જેવો વેશ પહેર્યો. સફેદ વસ્ત્ર પહેર્યા. ભગવાનનું કામ કરવા માટે ક્યારેય જિંદગીમાં નહીં ને પહેલી વાર નારદજીએ ટક્કો કર્યો, મુંડો કર્યો, ચોટલી ગઈ. ગોવર્ધનનાથ કી જય. પ્રભુ, તમારા કામ માટે મારી એક ચોટલી તો શું, મારું જીવન અર્પણ કરી દો. મુખ પર વસ્ત્ર ધારણ કર્યું અને શિષ્યોને મોકલા, પ્રચાર કરો, જાઓ. કોઈને હાથ દુખતો હોય, કોઈને પગ દુખતા હોય, કોઈને માથું દુખતું હોય, કોઈને કડમાં દુખતું હોય, કોઈને હોજા થઈ ગયા હોય, કોઈને હાંધા પકડાઈ ગયા હોય, કોઈ આંધળા હોય, કોઈ લૂલા હોય, કોઈ લંગડા હોય, કોઈને દીકરા દીકરીઓ ન થતા હોય, બધાનો ઉપાય મારી પાસે છે, લઈ આવો. આ તો નારદની લીલા. અને ઓલા માયાવી શાસ્ત્રભાઈની એવો પ્રભાવ ફેલાયો. સૌથી પહેલા વહેલા તો નારદજીએ લીલા કરી અને તારકાસુરના 3 દીકરા જે રાજ કરતા હતા 3 નગર ઉપર, એને બોલાવ્યા.
બાકી તમે વિચારો તો ખરા ભાઈ, એને શું કાંઈ ખામી હતી? પણ માણસને ક્યારેય સંતોષ નથી થતો, તો રાક્ષસોને કેમ થાય? નારદજીની પાસે આવ્યા. નારદજીએ એવી વાતો કરી, ત્રણેયના પ્રભાવમાં આવી ગયા અને ત્રણેયને તંત્રની દીક્ષા આપી નારદજીએ. તમે આવી લાંબી લાંબી બહુ પૂજા કર્યા કરો છો, મારો ભોળો, તમને કંઈ મળ્યું? આ એક મંત્ર બોલો, જુઓ, પછી તમે ધારો નહીં તમારું કામ થાય. તંત્ર વિદ્યા ફેલાવી અને પછી તો પ્રજાજનોને ખબર પડી. નારદજી પાસે મીંડા ઉપવનમાં આવવા, આરતીઓ થવા માંડી, ફળ ફૂલના ઢગલા મીંડા થવા, સોના રૂપા હીરા માણેકથી તિજોરીઓ મંડી ભરાવવા, અને એક મેળાવડો જામી ગયો, માનતાઓ મંડી થવા. હે સજ્જનો, યાદ રાખજો, આપણો હિન્દુ સનાતન ધર્મ એમ કહે છે કે જ્યાં આવી લીલાઓ થતી હોય, દોરા છે કે અંધશ્રદ્ધાના જે કાર્યક્રમ થતા હોય, એમાં ક્યારેય ભગવાન હોતા નથી. શ્રદ્ધાથી કરો ને ત્યાં જ પરમાત્મા બિરાજમાન થાય છે. જેટલા આંધળા હતા, નારદજી કે મારી સામે બેસી જા, જો આગળ રમત. એમાં થોડી વાર લાગે, આપણી પાસે વિદ્યા છે. પલોટી વાળીને સામે બેહાડીને નારદજી અહીંયાથી ફૂંક મારે, ઓલો દેખતો થઈ જાય. લંગડા આવે, બાપુ હું મારા પગમાં તકલીફ છે, જન્મ, સામે બેસી જા, ફૂંક મારે, લંગડો દોડતો થઈ જાય. નારદની લીલા તો જો. અને ભાઈ જમાવટ થઈ ગયો. હવે આવું તાત્કાલિક માંડ્યું ફળ મળવા, એટલે રાક્ષસોના ઘરની અંદર જે શિવ મંદિરો હતા ને, એમાં ધૂળ મંડી ચડવા. શિવ મંદિરમાં આ બધાએ જવાનું બંધ કર્યું, પૂજા બંધ કરી, માળા બંધ કરી, અભિષેક બંધ કર્યો, નામ લેવાનું બંધ કર્યું. અને નારદજીએ બધાને ધર્મથી ભ્રષ્ટ બનાવ્યા. વિષ્ણુ ભગવાને આ માયાતંત્રની રચના કરીને એનો એક આખો સંપ્રદાય બન્યો. અને ભગવાને એને વરદાન આપેલું કે અત્યારે તો ઠીક, પણ કળિયુગની અંદર તારો બહુ પ્રચાર થશે, ને અત્યારે થઈ રહ્યો છે. મારો વ્યાસગાદી પરથી નિયમ છે, હું કોઈ ધર્મ વિશે ક્યારેય ખરાબ નથી બોલતો. બધા જ ધર્મ સમાન છે, બધા જ દેવી દેવતાઓ સમાન છે. પણ કળિયુગની અંદર અત્યારે એનો બહુ પ્રચાર થાય છે. જ્યાં ચમત્કાર છે ત્યાં પરમાત્મા નથી. પરમાત્મા ક્યાં છે? જ્યાં ભક્તિ છે, જ્યાં ભોજન છે અને જ્યાં ભજન છે, ત્યાં મારા પરમાત્માનો વાસ છે. અને એ જે ભજન, ભક્તિ અને ભાવ, એ એવી લીલા છે મહાદેવની કે તમને આયુર્વેદિક દવા જેવું છે. વાર લાગે, પણ એક વાર એ દવા જો કામ કરી ગઈ તો તમે જિંદગીમાં કોઈ દી બીમાર ન પડો. એવી જ રીતે મહાદેવની કૃપા થાય તો જિંદગીમાં કોઈ દિવસ કાંઈ તકલીફો જ ન થાય. નારદજી આવ્યા વિષ્ણુ ભગવાનની પાસે, પ્રભુ તમારું કાર્ય મેં કરી દીધું. મંદિરોને તાળા લગાડી દીધા? તો કે હા. મંદિરોમાં તાળા જોઉં ને એટલે મને આ કથા યાદ આવે છે. ભોળાનાથના મંદિરમાં તાળા જોઉં ત્યારે, બીજાની વાત નથી કરતો, ભોળાનાથના મંદિરમાં બાપ તાળા ન હોય. 24 કલાક દાદો ખુલ્લામાં બેઠો હોય. આપણે બુદ્ધિશાળી છીએ, આપણે વિરોધ કરશું કે એમાં ચાંદીના નાગ ને થાળા ને હોય ને બધું કોક લઈ જાય. આપણે ચડાવવા જ હું કામ જોઈએ એવા, કોક લઈ જાય એવા.
હે? એક ચોર હતો ને, રાતના ચોરી કરવા નીકળો, કાંઈ ન મળ્યું તો એને એક શિવ મંદિર જોયું કે આમાં જળાધારી ટકોરાને છે ને લઈ જાઓ, ભંગારમાં આપી દો ને તો એ અઠવાડિયું હાલશે. એટલે આમ જળાધારી ટકોરાને આમ લેવા માટે ઊંચો થયો અંધારામાં, પણ કંઈ દેખાતું નહોતું. એટલે કપડાં ફાડી એની વાટ બનાવી, ઘીમાં બોળી અને અંજવાળું કરવા માટે એ દીવો પેટાયો. જોયું કે તો બહુ ઊંચું છે, એને કંઈ બીજું તે ભાન નથી પડતી, પણ એ જળાધારી ને એ બધું ટકોરાને લેવા માટે મહાદેવ ઉપર પગ ચડાવી અને એ લેવા માટે ગયો, અને મહાદેવ એના ઉપર પ્રસન્ન થઈ ગયા. માગ માગ તારે શું જોઈએ છે? પેલો ગભરાઈ ગયો કે મહારાજ પ્રભુ, હું તો ચોર છું, તમારા મંદિરમાં ચોરી કરવા આવ્યો હતો, તમે મારા ઉપર પ્રસન્ન થઈ ગયા? તો કે હા. કેમ? કે પહેલી વાત તો એ છે કે તે તારા લુગડા ફાડી એમાંથી વાટ બનાવીને મને દીવો કર્યો, આ પેલું તારું પુણ્ય. બીજું પુણ્ય કોઈ હાર ચડાવે, કોઈ પુષ્પ ચડાવે, કોઈ બીલી ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈ જળ ચડાવે, પણ દીકરા તું તો આખે આખો મારી ઉપર ચડી ગયો એટલે તારા ઉપર પ્રસન્ન થઈ ગયો. ભોળો તો ભોળો છે ભાઈ. એટલે મહાદેવનું એક નામ પડ્યું તસ્કરાણામ પતયે નમઃ. લઘુરુદ્ર બ્રાહ્મણો કરાવે ને શ્રાવણ મહિનામાં, તો બ્રાહ્મણોને પૂછજો કે મહાદેવ એ ચોરના પણ દેવ છે? બ્રાહ્મણો કહે છે આ તસ્કરાણામ પતયે નમઃ, તસ્કરોના પણ અધિપતિ છે મહાદેવ. ભગવાન મહાદેવ માટે બધા હરખા. બ્રહ્માજીને વાત કરી વિષ્ણુ ભગવાને, દાદા તમે મને જે કામ સોંપ્યું હતું એ મેં કરી દીધું. બધા જ તારક નગરના લોકોને, રાક્ષસોને ધર્મથી ભ્રષ્ટ કરાવી નાખ્યા. બ્રહ્માજી કે બહુ સારું થયું, હાલો મહાદેવને કહે. અને બધા દેવોને લઈને ફરી એકવાર કૈલાશ પર્વત ઉપર ગયા. મહાદેવને સમાધિમાંથી જાગૃત કરી અને કહ્યું, હે ભોળિયા, હે મહાદેવ, હે આશુતોષ, આ ત્રણેય નગરના જે રાક્ષસો હતા, તારકાસુરના પુત્ર, એ બધાને મેં ધર્મથી ભ્રષ્ટ કરી નાખ્યા છે. જુઓ તમે, હવે તમારી કોઈ પૂજા કરતું નથી, તમારા કોઈ ઉપાસક નથી, તમારા કોઈ શિવ ભક્ત નથી. મહાદેવે દ્રષ્ટિ કરી કૈલાસ ઉપરથી, આ તો બધા ગાંડાની જેમ રખડતા હતા. બાપુને ગોતતા હતા, બાપુ ઓલા દોડતા કરી દેતા હતા ને દેખાડ દેતા હતા આંધળાને. એ બાપુ ક્યાંય ગયા? એ બાપુ થોડું હાથમાં આવે. એનો તો નિયમ હોય, એક ગામમાં જ્યાં જાય ત્યાં પછી બીજી વાર જવાનું નહીં. મહાદેવે જોયું કે બરોબર મોકો છે, એટલે મહાદેવે પોતાની માયાની રચના કરી અને પોતાનું શિવ સૈન્ય લઈ અને તારકાસુરના ત્રણેય દીકરાઓના નગર ઉપર દેવલોક સાથે મહાદેવે ચડાઈ કરી. ભયંકર અને ભીષણ યુદ્ધ થયું. ત્રાહી મામ પોકારી ગયા. રાક્ષસો ભાગવા લાગ્યા, ક્યાંય જગ્યા નથી મળતી. અને એમાં મહાદેવે લીલા કરી. બરોબર મધ્યાહન કાળ થયો. આકાશ મંડળની અંદર અભિજીત નક્ષત્ર ઉદય પામ્યું. ઝરમર 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 વરસાદ મીંડો ભેગો થવા, અને ધીમે 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 કરી અને સોનાનું, રૂપાનું અને લોખંડનું, વજ્રનું આ ત્રણેય નગર એક સાથે એક લીટીમાં આવ્યા. અને મહાદેવે અહીંયા પોતાની પાસે રહેલું જે પિનાક હતું એનું અનુસંધાન કર્યું, પણછ ઉપર બાણ ચડાવ્યું અને મહાદેવ એક બાણ માર્યું ત્રણેય નગર ઉપર, અને ત્રણેય નગરને વિંધી અને બાણ જે હતું ને એ બ્રહ્મલોકમાં ચાલ્યું ગયું.
ત્રણે ત્રણ જે નગરો હતા એ નીચે પડ્યા હવામાંથી, અને તારકાસુરના ત્રણે ત્રણ દીકરાઓ મરણ પામ્યા. તમામ રાક્ષસ કુળ નાશ પામ્યું. બાકી રહ્યું એ ભાગી ગયા, પાતાળમાં ચાલ્યા ગયા. અને આમ મહાદેવે તમામ દેવોને શાંત કર્યા. તમામ દેવોએ મહાદેવની પ્રાર્થના કરી અને જય જયકાર કર્યો. બોલીએ સુખનાથ મહાદેવ કી જય. શિવ શિવેતિ કલ્યાણમ. જીવનમાં એકવાર મહાદેવ આવે એટલે કલ્યાણ થાય. અને આવે છે એ હકીકત છે. પછી કોઈ પણ સ્વરૂપે એ આવે. બ્રાહ્મણ સ્વરૂપે આવે, પુરુષ સ્વરૂપે આવે, સ્ત્રી સ્વરૂપે આવે, બાળક સ્વરૂપે આવે, ગાય સ્વરૂપે આવે, પોઠિયા સ્વરૂપે આવે, નાગ સ્વરૂપે આવે, ખબર નહીં, પણ આવે એ હકીકત છે. બસ એ આવે ને હાથ જોડાઈ જાય ને તો પણ કાફી છે. ઇતના ही કાફી. મહાદેવનું આ ચરિત્ર અદ્ભુત વ્યાસજીએ વર્ણન કર્યું છે. બીજી શિવની અનેક લીલાઓ શિવ પુરાણમાં વર્ણવવામાં આવી છે. એક જલંધર આખ્યાનની કથા શિવપુરાણમાં મળે છે. વ્યાસજી મહારાજ લખે છે, અધ્યાય 16મો, શ્લોક 1 શિવપુરાણનો. શ્રી વ્યાસ યુવાચ ભો બ્રહ્મન ભગવાન પૂર્વે શ્રતમ મે બ્રહ્મપુત્ર કહ જલંધર મહાદૈત્ય વધી ચ શંકર પ્રભુ. વધ કોણે કીધું? ભગવાન શંકરે. કોનો દીકરો જલંધર? બ્રહ્માનો. કેવી રીતે? મહામુનિ સુત પુરાણિકજી વર્ણન કરતા લખ્યું છે, એકવાર દેવોના ગુરુ બૃહસ્પતિ, ઇન્દ્ર શિવના દર્શન માટે કૈલાસ પર્વત ઉપર આવ્યા. બંનેના જ્ઞાનની પરીક્ષા કરવા માટે. અને મહાદેવ માર્ગ રોકીને ઉભા રહી ગયા. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું મહાદેવે. દિગંબર સ્વરૂપ ધારણ કર્યું છે. અને ઇન્દ્ર અને બૃહસ્પતિ ચાલ્યા આવતા હતા, અહીંયા ઉભા રહીને રસ્તો રોકી દીધો. પરીક્ષા કરી છે. ત્યારે દેવોના ગુરુ જે હતા બૃહસ્પતિ, એ તો કઈ બોલ્યા નહીં, પણ ઇન્દ્ર છે ને એ ન રહી શક્યો. એટલે અનેક પ્રશ્નો માંડો કરવા. કોણ છો? ક્યાંથી આવે? શું નામ? મહાદેવ શાંત છે. ઇન્દ્રને ક્રોધ આવ્યો અને મહાદેવ ઉપર પોતાની પાસે રહેલા વજ્રનો પ્રહાર કરવા માટે ઇન્દ્રએ હાથ ઊંચો કર્યો. મહાદેવે હવામાં ને હવામાં એના હાથનું સ્તંભન કર્યું, રોકી દીધો. મહાદેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને એમાંથી ક્રોધ પ્રગટ થઈ ગયો. અને હવે બૃહસ્પતિ મહારાજ સમજી ગયા કે આ કોઈ સામાન્ય અવધૂત નથી,
આ તો દેવોનો દેવ મહાદેવ છે. એટલે દેવોના ગુરુ બૃહસ્પતિએ મહાદેવની સ્તુતિ કરી મહાદેવને શાંત કર્યા છે. મહાદેવના ક્રોધમાંથી એક પુત્ર પ્રગટ થયો. એને લવણ સમુદ્રની અંદર નાખી દેવામાં આવ્યો. એ બાળક જોરથી રડવા લાગ્યો. મહાદેવ અદ્રશ્ય થયા. ઇન્દ્ર મહારાજ અને બૃહસ્પતિ પોતાના સ્થાનમાં ગયા અને હે વાલા શિવ ભક્તો, જે જગ્યાએ ગંગા અને સાગરનું મિલન થાય છે એ સ્થાનની અંદર આ તેજસ્વી ક્રોધાગ્નિ રડવા લાગ્યો. બાળકના રડવાનો અવાજ સાંભળી સમુદ્રદેવ પ્રગટ થયા. બ્રહ્મા વગેરે દેવો ત્યાં આવ્યા. દરિયાદેવે હાથ જોડી બ્રહ્માને કહ્યું, હે બ્રહ્મન, આપ આ બાળકના સંસ્કાર કરો. અને બ્રહ્માજી એ બાળકને ગોદમાં લઈ અને બાળકના 16 સંસ્કાર કરવા લાગ્યા. બ્રહ્માજી જ્યારે આ બાળકના સંસ્કાર કરતા હતા ત્યારે આ બાળક બ્રહ્માજીના ખોળામાંથી ઠેકડો મારી અને બ્રહ્માજીનું ગળું પકડી લીધું. શું કર્યું? બ્રહ્માજીનું ગળું પકડી લીધું અને બ્રહ્મા મૂંઝાઈ ગયા. આપણા આ જ્ઞાન યજ્ઞની અંદર રૂડો અવસર એક પછી એક ભુવાતાઓ અહીંયા આશીર્વાદ આપવા પધારી રહ્યા છે. એમાં આજે તો ખરેખર ધન્ય ઘડી ધન્ય ભાગ બટુકભાઈના પરિવારના અને તમામ રબારી સમાજના કે શિડોકર મઠના ભુવા હતા શ્રી રાજા હતા અહીંયા પધારી રહ્યા છે. તો આપણે બધા જ એનું સ્વાગત કરીશું. બટુકભાઈ ભુવા હતા શ્રી રાજા હતાનું સન્માન કરશે. તો ત્યાં સુધી આવો આપણે શિવ નામ સ્મરણ કીર્તન કરીએ કે જે કરવાથી આ જીવ માત્રને પશુ પંખી જળચળ સ્તભચળ એ તમામને શિવની પ્રાપ્તિ થાય છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ સોમ મંગલમ શારદાર મંગલમ સોમ મંગલમ શારદાર મંગલમ શારદાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ સોમ મંગલમ જય હો, જય હો, શારદાર મહાદેવ મહાદેવ. સોમ મંગલમ શારદાર મંગલમ શારદાર મંગલમ હે મહાદેવ. શિડોકર મઠના ભુવા હતા રાજા હતા પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત કરીએ.
જય હો જય હો. ભોવાતા રાજાતા પ્રથમ શિવ પુરાણની પૂજા કરશે. પછી આ કથા શિવ પુરાણના મુખ્ય યજમાન બટુકભાઈ અને એમનો પરિવાર રાજાતા ભુવાશ્રીનું સન્માન કરશે. સાલો ડાળી હાર પહેરાવીને સ્વાગત કરશે. તો જોરદાર તાળીઓનો ગડગડાટ. જય હો મહાદેવ મહાદેવ. ઓમ મંગલમ ઓમકાર મંગલ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. સોમ મંગલમ ઓમકાર મંગલમ. સોમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. જય હો. બોલો કુળદેવી માતા કી. કી જય. ગંગ મંગલમ ગંગાધાર મંગલમ. હે ગંગ મંગલમ ગંગાધાર મંગલમ. ગંગાધાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમકાર મંગલમ. બોલીએ સોમનાથ મહાદેવ મહાદેવ કી જય. સિદ્ધનાથ મહાદેવ. મહાદેવ કી જય. મહાદેવના ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયેલો આ બાળક લવણ સમુદ્રમાં નાખ્યો. સમુદ્ર દેવે બ્રહ્માદિક દેવોને બોલાવી એના 16 સંસ્કાર કર્યા. ત્યારે આ બાળક બ્રહ્માની ગોદમાંથી ઠેકડો મારી અને બ્રહ્માનું ગળું પકડી લીધું. સમજ્યા વગર કોઈની આ કાંઈ કરવા જવાય નહીં. હાલો હાલો, ઘણા હરક પદુડા હોય ને, જરાક કયો ને તો થોડે. સમજ્યા વગર કોઈને ઘેરે જવાય, સમજ્યા વગર કોઈની વાતમાં માથું મરાય નહીં. બ્રહ્માને ભારે પડી ગયું. આવ્યા તો આશીર્વાદ દેવાને સંસ્કાર કરવા માટે, પણ આ છોકરાએ તો ગળું પકડી લીધું અને લપ વળગી. હા, ઘણાયને લપ વળગે, તમને ખબર છે? ઘણાયને લપ વળગ્યો. મહેમાન અને મેં એટલે વરસાદ. મહેમાન ને મેં ટાણા હરાવે ને ટાણા હર વૈયા જાય તો વાલા બહુ લાગે. પછી જમાવટ કરીને બેસી જાય તો ઘરધણી મૂંઝાઈ જાય કે હવે આ જાય તો સારું, મારે ટ્રેક્ટર લઈને ફેરા કરવા જવું છે. ઘણા મહેમાન એવા હોય ને ભાઈ, હે, ઘરધણીના કામમાં મીંડે મદદ કરવા, પણ જવાનું નામ ન લે. મેં ને મહેમાન ટાણાહાર આવે ને ટાણાહાર વયા જાય તો બાપ રૂડા લાગે. એક જણાને ઘેરે ઘરમાં ફળિયામાં આટા મારતો હતો, એમાં જોયું તો એનો એક મિત્ર જે બહુ લપિયો હતો એ આયલો આવે
એટલે ઘરધણીએ તરત ઘરમાં કરી ગયો. હા, ઘણી વાર છે ને મહેમાનને જોઈને ઘરધણી ભાગી જાય. મૂકવા જાય રેલવેમાં, આવજો 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 કરતા મહેમાન રોકાઈ જાય ને ઘરધણી ગાડીમાં ચડી જાય. આવા લપિયા હોય. બધુંય ટાણે સારું લાગે બાપ. ઘરમાં જતા જતા ઓલાએ કીધું એની ઘરવાળીને કે ઓલો લપ આવે છે એને કહેજે કે હું ઘરમાં નથી, અને બહુ આગ્રહ કરે તો કહેજે કે હમણાં આવ્યા પણ બીમાર છે એટલે ખાટલામાં સૂતા છે, અને જો વયો જાય તો. આવ્યો બાબે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? આનંદમાં હતો કે હા ભાઈ હો બહુ આનંદમાં. આવો. ક્યાં મારા ભાઈ? અરે ભાઈ તમને શું વાત કરું, તમારા ભાઈને 10 દિવસથી ટાઢીયો તાવ આવે છે. ગોદડું ઓઢીને હુતા જ, કોઈને જવાબ નથી દેતા. ઓલો મીંડો અફસોસ કરવા, ઓહો આટલી બધી તકલીફ હતી ને તમે મને અત્યાર સુધી કીધું નહીં, મને તમે પારકો ગઈનો કાં? આમ હોય એમ કહીને ઘરમાં કરી ગયો. ઓલો હૂતો હતો ને અહીંયા, અને ખાટલે ચડી અને ઘરધણીના પગ મીંડો દબાવવા. ઓલા ઘરધણીને એમ થયું કે આ લપ ગઈ લાગે છે, એટલે મારી ઘરવાળી આવીને મારા પગ દબાવે છે. એટલે ગોદડામાં હુતા હુતા માથે ઓઢી અને ઘરધણી એટલું બોલ્યો, એને એમ કે મારી ઘરવાળી છે, એટલું બોલ્યો કે લપ ગઈ. એની ઘરવાળી બાજુમાં ઊભી હતી કે નહીં નથી ગઈ, એ લપ તમારા પગે વળગી છે. એટલે ઘણાઈને લપ છે ને એ પગે વળગે. ટાણે જે થાય ને એ સારું. સંતો કહે છે ટાણે ટાણે લેવાતા આ ટાણે ટાણે લેવાતા આ શ્રી હરિના નામ. ટાણે ટાણે લેવાતા ભાયા તો શ્રી હરિના નામ. પરણવામાં શ્રી ગણેશ. લગ્નના ફેરા ફરતા હોય વરકન્યા ગોર બાપા એમ કે ગણપતિ બાપાની જય હો, રિદ્ધિ સિદ્ધિની જય હો. ટાણે ટાણે લેવાતા શ્રી હરિના નામ, પરણવામાં શ્રી ગણેશ. અને મરવા ટાણે બોલો ભાઈ રામ રામ. જેવું ટાણું હોય ને એવા ભગવાનના નામ લઈએ ને તો રૂડા લાગીએ. લગ્નમાં ગણપતિ બાપાનું ગીત ગાય ને તો સારું લાગે, અને શમશાનમાં કોકને બાળવા જાય ત્યાં રામ નામ લઈએ તો સારું લાગે. પણ વર કન્યા ફેરા લેતા હોય ને જાનડીઓ ગીત ગાતી હોય ને નાણા વટી રે સાજન બેઠું માંડવે, અને આ આવીને એમ કે રામ બોલો ભાઈ રામ, તો શું થાય? અને કોકનો ત્યાં મરણ થઈ ગયું હોય એના બાપાનું, અને અહીંયા બધાય રામનું નામ લેતા હોય ને આમ ગમગીને બેઠા હોય ને રડતા હોય ને ત્યાં જઈને આપણે કહીએ શ્રી ગણેશાય નમઃ, કેવું લાગે? તો તારે હું હજી આગળ વધારવું છે. એટલે સંતોએ કીધું કે ટાણે ટાણે લેવાતા શ્રી હરિના નામ, પરણવામાં શ્રી ગણેશ ને મરવા ટાણે રામ રામ. તો વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું. જય હો. અમારા બધા ડાયરાના કલાકાર છે. તો વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, અને હેડા હેડા માનવી અને હેડી હેડી બાતળિયું. કે बातन से कटे पंत कटे वेर, बातन से मान पान, बातन से सज्जन मिले.
અને बातन की बात में को हैरान हो जाते हैं। માટે વાત હાચી પડે એટલું બોલવું, ખોલવા નહીં કદી વેણ ખોટા, ખ્યાલ કર કોઈની એબ ન ખોલવી, એટલી રાખવી ટેક સદા સંગમાં। તો શું થાય? તો સાંભળો રહે સદા સંગમાં। કોઈની એબ ન ખોલાય, કોઈની આબરૂ ઉપર ઘા ન કરાય બાપ। જાણતા હોય ને તોય મૂંગું રહેવાય, જાણતા હોય છતાંય બોલાય ને। અવિવેક છે, વાણીનો અવિવેક છે। જેવો માણસ હોય એવી વાત મંડાય। સમજ્યા વગરનું કરવા ગયા એટલે હેરાન થયા બ્રહ્માજી મૂંઝાઈ ગયા। અસહ્ય બ્રહ્માજીને પીડા માંડી થવા। બાળકે ગળું પકડ્યું ને એટલે બ્રહ્માજીની આંખમાંથી પાણી મીંડા નીકળવા, મૂંઝારો માંડ્યો થવા। માંડ માંડ બધા દેવોએ ભેગા થઈ અને બ્રહ્માજીને છોડાવ્યા, પણ બ્રહ્માજીના નેત્રમાંથી, આંખમાંથી પાણી કાઢી નાખ્યું અને પાણીથી એનો અભિષેક થયો। એટલે બાળકનું નામ પડ્યું છે જલંધર। શું નામ પડ્યું? જલંધર। જલંધર એક રોગનું નામ પણ છે અને એ પણ પાણી સંબંધી છે। શિવના ક્રોધમાંથી પ્રગટ થયેલો આ જલંધર પણ પાણીમાં જ રહેલો છે। પાણી બહુ સારું નહીં, પાણી બહુ ખરાબ નહીં। અત્યારે તડકા બહુ પડે છે, મીડિયમ પાણી ચાલુ રાખજો પીવાનું। થોડું થોડું પાણી પીતા રહેવું, ડિહાઇડ્રેશન ન થઈ જાય। હા, નામ પડ્યું જલંધર। સાગરદેવે બાળકને પુત્ર તરીકે રાખ્યો। મહાન પરાક્રમી, મહાન બળવાન, જેને વિષ્ણુ ભગવાન પણ ન જાણી શકે એવો આ જલંધર થયો। મહાદેવ સિવાય કોઈ એને મારી ન શકે એવું એને વરદાન પ્રાપ્ત થયું। મહાદેવના અંશમાંથી જ પ્રગટ થયો। મહાદેવ સિવાય બીજો એને કોણ મારી શકે? છેલ્લે જ્યાં પ્રગટ થયો ત્યાં જતો રહ્યો। એના લગ્ન કરવામાં આવ્યા। એમને જે પત્ની મળી એ પતિવ્રતા નારી હતી, સૌભાગ્યશાળી હતી અને બ્રહ્માજીએ એકવાર શુક્રાચાર્યને બોલાવી અને આ જલંધરનો રાજ્યાભિષેક કર્યો। દરિયાદેવ એને ઉછેરવા લાગ્યા અને જેવો જલંધરનો રાજ્યાભિષેક થયો એટલે પાતાળમાંથી જેટલા દૈત્યો હતા ને બધા બહાર આવી અને જલંધરનું શરણ મીંડા લેવા અને આખું દૈત્ય સૈન્ય પાછું પ્રગટ થઈ ગયું। હવે ભગવાન જલંધરને મારશે। કેવી રીતે મારશે? કયા રૂપે મારશે? એ તમામ કથા આપણે 3:30 વાગ્યા પછી કરીશું। એ ચરિત્ર પૂર્ણ થાય એટલે 12 જ્યોતિર્લિંગની કથા, 12 જ્યોતિર્લિંગ અહીંયા યજમાનો બનાવવાના છે। 12 જ્યોતિર્લિંગ આપણે એની પૂજા કરશું
સોમનાથ મંદિર જ્યોતિર્લિંગ કેમ પ્રગટ થયું એની શું કથા છે? મલ્લિકાર્જુન કેમ પ્રગટ થયું એની શું કથા છે? મહાકાલ ઉજ્જૈન નગરીના રાજા એ કેવી રીતે પ્રગટ થયા એની શું કથા છે? આ 12 જ્યોતિર્લિંગની કથા, એનું પૂજન, એની આરતી, એ તમામ કથા, જલંધર ચરિત્ર આદિ, એ સિવાયના બીજા ભગવાન મહાદેવના કેટલા બધા અવતારો થયા એ કથા આપણે 3:30 વાગ્યા પછી કરીશું. અત્યારે આપણે અહીં કથા વાણી સત્સંગને વિરામ આપીએ. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય બોલો નમઃ હે શિવાય મહાદેવ. હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય બોલો નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. બોલીએ સિદ્ધનાથ મહાદેવ મહાદેવ કી જય. સોમનાથ મહાદેવ કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી. રુદ્રેશ્વર મહાદેવ મહાદેવ કી. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. બપોરે 3:30 પછી શિવ કથામાં ફરીવાર મળીએ. ત્યાં સુધી તમામ હરિભક્તો, વૈષ્ણવો અને શિવ ભક્તો, માઈ ભક્તોને જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. નારણભાઈ બટુકભાઈનું સન્માન કરશે. ગંગેશ્વર મહાદેવ કી જય. નારણભાઈ રૂડાભાઈનું સન્માન કરશે. રોહીબેન જાહીબેનનું સન્માન કરશે. દાસાભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરશે. દાસાભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરશે. સોમનાથ મહાદેવ કી જય. લાખાભાઈ બટુકભાઈનું સન્માન કરશે. બાલાભાઈનું સન્માન ભીખાભાઈ કરશે. બટુકભાઈ દાસાભાઈનું સન્માન કરશે. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. પુનાભાઈનું સન્માન નોધાભાઈ કરશે. રૂડાભાઈનું સન્માન નાજાભાઈ કરશે. બટુકભાઈના ઝીણકાબેન શાસ્ત્રીજીનું સન્માન કરશે. દેવરાજભાઈનું સન્માન દેવાયતભાઈ કરશે.
રાજીબેનનું સન્માન દેવુબેન કરશે. રાજીબેનનું સન્માન દેવુબેન કરશે. ભાવુબેનનું સન્માન હંસાબેન સુરેશભાઈ કરશે. ટપુબેનનું સન્માન મણીબેન કરશે. મીણીબેન કરશે. પભીબેનનું સન્માન મીણીબેન કરશે. દાદા ચૂનાથી લખવું પડશે, બાકી બોલપેન થી તો લખાય નહીં, એમાં લખાય વેચાય નહીં. શાસ્ત્રીજીનું સન્માન રતાભાઈ કરશે. સોમનાથ મહાદેવની. બટુકભાઈનું સન્માન રતાભાઈ કરશે. બાલાભાઈનું સન્માન રતાભાઈ કરશે. પુનાભાઈનું સન્માન રતાભાઈ કરશે. રતાભાઈનું સન્માન બટુકભાઈ કરશે. દેવરાજભાઈનું સન્માન દેવાયતભાઈ કરશે. શાસ્ત્રીજીનું સન્માન બાલાભાઈ કરશે. રૂડાભાઈનું સન્માન ડાયાભાઈ કરશે. દેવરાજભાઈનું સન્માન માંડાભાઈ કરશે. જાહીબેનનું સન્માન ટમુબેન કરશે. રાજીબેનનું સન્માન શીતલબેન કરશે. આ ચાલુ કરી દો ભાઈ. હવે બટુકભાઈનું સન્માન બાલાભાઈ કરશે. પભીબેનનું સન્માન ડાઈબેન કરશે. રૂડાભાઈનું સન્માન ભરતભાઈ કરશે.
દેવરાજભાઈનું સન્માન જુગલભાઈ કરશે. જાહીબેનનું સન્માન પભીબેન કરશે. રાજીબેનનું સન્માન મિત્તલબેન કરશે. ભાઉબેનનું સન્માન મિત્તલબેન કરશે. જેણીબેનનું સન્માન જાહીબેન કરશે. બટુકભાઈનું સન્માન મકાભાઈ કરશે. બાલાભાઈનું સન્માન નાથાભાઈ કરશે. પુનાભાઈનું સન્માન નાથાભાઈ કરશે. રૂડાભાઈનું સન્માન પરબતભાઈ કરશે. જૂઠા હતાનું સન્માન લક્ષ્મણભાઈ કરશે. રામભાઈ પબાભાઈનું સન્માન લક્ષ્મણભાઈ કરશે. બટુકભાઈનું સન્માન નથુભાઈ કરશે. નથુભાઈનું સન્માન બટુકભાઈ કરશે. બટુકભાઈનું સન્માન ભાનુબેન કરશે. બાલાભાઈનું સન્માન ભાનુબેન કરશે. પૂનાભાઈનું સન્માન ભાનુબેન કરશે. જાહીબેનનું સન્માન ભાનુબેન કરશે. જાહીબેનનું સન્માન પભીબેન કરશે. પભીબેન જાહીબેનનું સન્માન કરશે. પભીબેનનું સન્માન જાહીબેન કરશે. ભક્તિ કરતા દીવા તારા
કેટીબેન નું સન્માન ભાવબેન કરશે. દેવરાજભાઈ ખીમાભાઈ કરોત્રાનું સન્માન પૂનાભાઈ કરશે. જાહીબેન ગોવિંદભાઈ હમીરભાઈ નું સન્માન બાલાભાઈ કરશે. બાલાભાઈ ગગનભાઈ નું સન્માન કરશે. ગંગેશ્વર મહાદેવની જય. ગોવિંદભાઈ હમીરભાઈ નું સન્માન બાલાભાઈ કરશે. મહાદેવ કી જય. બાલાભાઈ નું સન્માન ધારણભાઈ કરશે. બાલાભાઈ પૂનાભાઈ નું સન્માન નારણભાઈ કરશે. બાલાભાઈ નું સન્માન ધારણભાઈ કરશે. બાલાભાઈ